ભાજપની સંવેદનાઓ મરી ગઈ છે. ભાજપનો પ્રકૃતિ પ્રેમ મરી ગયો છે. ભાજપનો શિક્ષણ પ્રેમ મરી ગયો છે. મારે ભાજપ અને વિશેષ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, તમારે જો પરિવાર હોત ને તો તમને ખબર પડત કે 17 વર્ષનો દીકરો કે દીકરી નીટમાં જે ન કરવાના ધંધા તમે લોકોએ કર્યા અને એ જ્યારે આપઘાત કરે અને એ ઉંબરાની જે હાલત થાય, એ ઘરની જે હાલત થાય, એ મા બાપની વેદના જે નકારાત્મક હિલોડે ચડે ત્યારે એ ઘરની, એ પરિવારની શું હાલત થાય એ તમે ન સમજી શકો. કારણ કે તમે જીવનમાં ઘણું બધું એચીવ કર્યું છે, પણ પરિવારની વેદના, પરિવારની સંવેદના, પરિવારનો પ્રેમ એ તમે ન સમજી શકો. શા માટે એજ્યુકેશન સિસ્ટમને આ રીતે દફનાવવાના ધંધા ચાલુ કર્યા છે? મારે વાત કરવી છે સોનમ વાંગચુક. 59 વર્ષનો વ્યક્તિ આજે ભૂખ હડતાલ કરી રહ્યો છે. પોતાના કેરિયર માટે નહીં, પૈસા માટે નહીં, ચહેરો ચમકાવવા માટે નહીં, ગ્રોઈંગ જનરેશન માટે અને ગ્રોઈંગ જનરેશનની એજ્યુકેશન ક્વોલિટી માટે. આઈ રિક્વેસ્ટ જેન ઝી, પ્લીઝ બી યુનાઇટેડ એન્ડ સપોર્ટ સોનમ વાંગચુક. આ મોદી સાહેબ અને એમની સરકાર જે નીટમાં પેપર ફોડે, અવારનવાર ફોડે, એને લીધે ક્યાંક ને ક્યાંક એના નજીકના લોકોનું હિત સચવાતું હશે, પણ દેશનું હિત નથી સચવાતું. હજારો વર્ષથી ભારતનો એક ઇતિહાસ રહ્યો છે કે જે પ્રકૃતિને નફરત કરે એવી વ્યક્તિને રાષ્ટ્રમાં પગ મૂકવાનો રાઈટ નથી. આ આઝાદી પહેલેથી લઈને આજ સુધી ચાલી રહ્યું છે. સોનમ વાંગચુક, જેનો ચહેરો વેલ નોન છે, સેટલ છે, કેરિયર બનાવેલું છે, પણ એ એજ્યુકેશન સિસ્ટમને પ્રેમ કરે છે. એ ગ્રોઈંગ જનરેશનની આવતીકાલને અને શિક્ષણની નીતિઓને પ્રેમ કરે છે. અને એ નીટને લઈને અને નીટના પેપર ફૂટવાથી જે બાળકો, જે દીકરા દીકરીઓએ આત્મહત્યા કરી છે, એના પરિવારને ગવર્મેન્ટ તરફથી કંઈક સપોર્ટ મળે એના માટે એ ભૂખ હડતાલ કરે છે. અને આ જાડી ચામડીની ગવર્મેન્ટ કશો જ રિપ્લાય નથી આપતી. સોનમ વાંગચુકને મારે કહેવું છે કે અમે તમારી સાથે છીએ. તમારા નેચર પ્રેમને સલામ, તમારા એજ્યુકેશન પ્રેમને સલામ, તમારા સાયન્ટિસ્ટના જે હોદ્દાને લીધે દેશને મળેલા લાભોને સલામ. સર, અમે તમારી સાથે છીએ. સાથે સાથે સર, તમને એ પણ વિનંતી કરવી છે કે દેશના ખૂણે ખૂણેથી તમને સપોર્ટ મળશે, પણ કેજરીવાલ જેવા લોકોથી દૂર રહેજો. એને રાષ્ટ્ર કે રાષ્ટ્રની આવતીકાલમાં ચિંતા નથી. કેજરીવાલ જેવા લોકોને માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે અને પોલિટિકલી માઇલેજ માટે અન્ના વખતે જે કર્યું હતું એ કરવા માટે ફરીથી ચાન્સ એને ન આપતા કે એના જેવા લોકોને ન આપતા. જૈનજીને મારે કહેવું છે કે એક 60 વર્ષનો વ્યક્તિ જૈનજીને શરમાવે એવા હોસલા સાથે ભૂખ હડતાલ કરી રહ્યો છે. તમારા માટે, તમારી આવતીકાલ માટે, મા ભારતની આવતીકાલ માટે. અને એને મદદ કરવી એ દરેક ભારતીય, દરેક દેશ પ્રેમીનો ધર્મ છે. આવો સાથે મળીને સોનમ વાંગચુકને મદદ કરીએ. અને આ ગવર્મેન્ટ જે અન્ના હઝારેના આંદોલનથી પ્રસ્થાપિત થઈ છે, મારા શબ્દો યાદ રાખજો, સોનમ વાંગચુકના આંદોલન પછી આ ગવર્મેન્ટ, આ ભાજપ ભસ્મીભૂત થશે. કેમ કે શાસ્ત્રોમાં લખ્યું છે, જે અનેક વખત સમજાવવાથી ન સમજે એને હટાવવા જોઈએ. ભાજપ ગઈકાલે પણ નહોતું સમજ્યું, આજે પણ નથી સમજી રહ્યું. એક જ વિકલ્પ છે દેશને બચાવવા માટે કે એને હટાવવું પડે. વી સપોર્ટ સોનમ વાંગચુક, વી સપોર્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ. આવો સાથે મળીને પ્રકૃતિને પ્રેમ કરીએ, દેશની આવતીકાલને સુધારવા માટે એજ્યુકેશન સિસ્ટમ માટે લડીએ અને સોનમ વાંગચુકના જે હંગર સ્ટ્રાઇક છે એને સપોર્ટ કરીએ. આઈ સપોર્ટ સોનમ વાંગચુક. આઈ સપોર્ટ સોનમ વાંગચુક. જય હિન્દ, ભારત માતા કી જય.